પ્રિય ભક્તો, 2026 શરૂ થાય તે પહેલાં ચૂપચાપ હળદર અને રાઈનો આ ઉપાય કરી લો. એટલા પૈસા વરસશે કે તમે સંભાળતા સંભાળતા પાગલ થઈ જશો. મિત્રો, આજે હું તમને જે વાત કહેવાનો છું તેને ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે આજે હું એવી વાત કરવાનો છું જે કદાચ તમે તમારા જીવનમાં પહેલાં ક્યારેય સાંભળી નહીં હોય, અથવા કદાચ તમે આ ઉપાય પહેલાં ક્યારેય કર્યો નહીં હોય. મિત્રો, આ વાત છે હળદર અને રાઈના ઉપાયની. હા મિત્રો, હળદર જે આપણા રસોડામાં રોજ વપરાતી હોય છે, અને તે જ રાઈ જેનું તેલ, દાણા કે ખળ આપણા ઘરમાં સામાન્ય વસ્તુઓ ગણાતી હોય છે. પણ મિત્રો, ભારતની પરંપરામાં હળદર અને રાઈને માત્ર મસાલા નથી માનવામાં આવ્યા, પરંતુ તેમને શક્તિ, રક્ષા, શુદ્ધતા અને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. મિત્રો, તમને કહીએ કે હળદરને દેવતાઓની પ્રિય વસ્તુ કહેવામાં આવી છે. હળદર લગ્નમાં, પૂજામાં, જન્મમાં, શુભ કાર્યોમાં દરેક જગ્યાએ હળદરનો ઉપયોગ થતો જ હોય છે, કારણ કે હળદર આપણા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાઓ વધારે છે. તો મિત્રો, રાઈ તે ખરાબ નજર, ટોના-ટોટકા અને દરિદ્રતા દૂર કરનારી માનવામાં આવે છે. જૂના સમયમાં જેને ઘરમાં વારંવાર નુકસાન થતું હતું, ખૂબ મહેનત કરવા છતાં પૈસા રોકાતા નહોતા, બીમારી પીછો છોડતી નહોતી, ત્યારે આપણા મોટા વડીલો રાઈ સાથે જોડાયેલા ઉપાયો જરૂર કહેતા હતા. પણ મિત્રો, આજકાલની આ ભાગદોડ ભરી જિંદગીમાં આપણે આ વાતોને અંધશ્રદ્ધા કહીને અવગણી દઈએ છીએ અને પછી વિચારીએ છીએ કે આપણે એટલી મહેનત કરીએ છીએ તો પછી આપણી પાસે પૈસા કેમ નથી ટકતા? કેમ મહિનાના અંત સુધીમાં આપણી ખિસ્સી ખાલી થઈ જાય છે? કેમ જેટલા પણ આપણે કમાઈએ છીએ તેટલા બધા પૈસા ખર્ચ થઈ જાય છે? કેટલાક લોકો મિત્રો વધુ મહેનત વગર પણ આગળ નીકળી જાય છે અને આપણે ત્યાંના ત્યાં જ રહી જઈએ છીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે આ બધી સમસ્યાઓ તમારા જીવનમાં પણ આવી રહી છે. તેથી બેટા, આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જુઓ, તમે અત્યાર સુધી હળદર અને રાઈને માત્ર મસાલાના રૂપમાં જ જોયા હશે, પણ આજે આપણે તેનો એક એવો સચોટ ઉપાય તમને કહેવાના છીએ જે તમારી જિંદગીને સંપૂર્ણપણે બદલી નાખશે. તમે જે માંગશો તે તમને મળશે, જે તમારા સપના છે તે પૂરા થશે. સાથે સાથે મિત્રો, નવા વર્ષમાં તમારી પાસે એટલા પૈસા આવશે કે પૈસા રાખવાની જગ્યા તમારી પાસે નહીં હોય. હા મિત્રો, આપણે કોઈ મજાક નથી કરી રહ્યા. એકવાર તમે આ ઉપાય કરી લો, પછી તમારી જિંદગી કેવી રીતે બદલાય છે તે તમે પોતે જુઓ. વિડીયોમાં આગળ વધવાથી પહેલાં તમારા બધાને વિનંતી છે કે આ વિડીયોને લાઇક કરો અને તેની સાથે કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો. મિત્રો, જો તમે પણ એવું અનુભવો છો કે તમે તમારા જીવનમાં ખૂબ મહેનત કરો છો, પરિશ્રમ ખૂબ કરો છો, પણ તમને તે મહેનતનું પરિણામ નથી મળી રહ્યું, પૈસા આવે તો છે પણ તમારી પાસે રોકાતા નથી, બેવજહ ક્યાંક ને ક્યાંક ખર્ચ થઈ જાય છે, અથવા અચાનક ઘરમાં કોઈ બીમારી આવી જાય છે, અથવા ઘરમાં કોઈ સામાન અચાનક ખરાબ થઈ જાય છે, અથવા બેવજહ ક્યાંકથી એવો ખર્ચ આવી જાય છે જે તમે ક્યારેય વિચારી પણ ન શકો, અથવા તમારા ઘરમાં સુખ શાંતિની ખૂબ કમી છે. નાની નાની વાત પર વિવાદ થઈ જાય છે. ઘરવાળાઓમાં એટલા મનમુટાવ વધી ગયા છે કે શાંતિથી બેસીને વાત કરવી પણ મુશ્કેલ છે. અથવા તમારું મન હંમેશા વાતોને લઈને પરેશાન રહે છે. કોઈને કોઈ ચિંતા, કોઈને કોઈ સમસ્યા તમારા મનમાં ફરતી રહે છે. એક સમસ્યા હલ થતી નથી કે બીજી સમસ્યા દરવાજે ઊભી હોય છે. આપણે જાણીએ છીએ કે કેટલીય રાતો તમે રડતા રડતા, જાગતા જાગતા વિતાવી છે. કેટલી વાર તમે વિચાર્યું છે કે હે ભગવાન, આખરે મારી સાથે જ આવું કેમ થાય છે? આખરે આપણા જીવનમાં જ આટલી સમસ્યાઓ કેમ આવે છે? આ બધું મિત્રો જો તમારી સાથે થાય છે તો યકીન માનજો, તમે એકલા નથી. આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિનો એ જ હાલ છે. દરેક વ્યક્તિ એ જ કહે છે કે જીવનમાં કંઈક ને કંઈક અટક્યું છે. કોઈને કોઈ અડચણ જીવનમાં આવી રહી છે, જે આપણી બધી ખુશીઓને બરબાદ કરી રહી છે. ક્યારેક આપણા બનતા બનતા કામ બગડી જાય છે, તો ક્યારેક રિશ્તાઓમાં કડવાશ પેદા થઈ જાય છે, તો ક્યારેક તબિયત ખરાબ થઈ જાય છે. સવારે ઉઠતા જ મગજમાં એક અલગ જ ટેન્શન હોય છે કે હે ભગવાન, આજનો દિવસ કેવો જશે? રાત્રે સૂતા સમયે મગજમાં બોજો બાંધેલો રહે છે કે કાલે સવારે કોઈ નવી ટેન્શન ના આવી જાય, કોઈ નવી સમસ્યા ના આવી જાય. કેટલી વાર તો મિત્રો તમારા જીવનમાં બધું સાચું ચાલતું હોય છે, તો પણ બિના કોઈ કારણે તમારું મન ભારે રહેવા લાગે છે. હસવું, મજાક કરવું તમને સારું નથી લાગતું. કોઈ તમારી સાથે મજાક મસ્તી કરવા આવે તો તમને ખૂબ ગુસ્સો આવવા લાગે છે. અને મિત્રો, સૌથી મોટી વાત એ છે કે આ બધી સમસ્યાઓ વચ્ચે તમે તમારી તુલના બીજાઓ સાથે કરવા લાગો છો. તમે વિચારો છો કે માત્ર મારી જ જિંદગી ખરાબ છે. સામેવાળાના જીવનમાં આખરે કેટલું સુખ છે? આખરે મારા જીવનમાં આટલું સુખ ક્યારે આવશે? અને મિત્રો, થાય પણ છે. તમે કેટલી વાર જોયું હશે કે કેટલાક લોકો તેમના જીવનમાં એવા હોય છે જે વાંચન લેખન નથી કરતા, અભણ હોય છે, તેમનામાં વધુ બુદ્ધિ પણ નથી હોતી, તો પણ તે તેમના જીવનમાં ખૂબ સારા પૈસા કમાઈ લે છે. તે કોઈ ખોટું કામ કરીને પણ પૈસા કમાય તો તે પૈસા તેમના જીવનમાં ટકી જાય છે. તે કોઈને ઠગીને, કોઈના પૈસા છીનવી લઈને પણ, તો મિત્રો, તે પૈસા તેમના જીવનમાં તેમને ફળ આપે છે.
પણ તમે જે દિવસ-રાત મહેનત કરો છો, તમે જે દિવસ-રાત પરિશ્રમ કરો છો, પણ તો પણ તમારા જીવનમાં આખરે પૈસા કેમ નથી આવતા? 2025થી મિત્રો તમને ખૂબ આશાઓ હતી. તમને લાગતું હતું કે આ વર્ષ તમારું હશે. આ વર્ષમાં તમને સફળતા મળશે, તમને ખુશીઓ મળશે, તમને બીમારીઓથી છુટકારો મળશે, સંતાન સુખ મળશે, ઘરમાં પૈસા આવવા લાગશે, પરિવારમાં શાંતિ રહેશે. પણ મિત્રો બધાએ માત્ર ખોટા વચનો આપ્યો. વર્ષ 2025માં પણ તમારા જીવનમાં કોઈ ખાસ ફેરફાર ના આવ્યો. પણ મિત્રો 2026 તમારા માટે ખૂબ સારું વર્ષ રહેવાનું છે. 2026 તમારા માટે એક વરદાન છે. હા મિત્રો, અને આ વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ ખાસ હોવાની છે. જુઓ, 2025માં તમારા જીવનમાં જે થવાનું હતું તે થઈ ગયું. ખૂબ વાતોથી તમે પરેશાન થયા, ખૂબ કામ તમારા બનતા બગડ્યા. અને મિત્રો, આ જ બધી સમસ્યાઓના કારણે, આ જ બધા દુઃખોના કારણે તમે અંદરથી અંદર મનથી ખૂબ તૂટી ગયા છો, ખૂબ પરેશાન થઈ ગયા છો. અને તે જ કારણે જે નકારાત્મક ઉર્જા હોય છે તે ધીમે ધીમે તમારા જીવનમાં પ્રવેશ કરવા લાગી છે, જગ્યા બનાવવા લાગી છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ઘરની અને મનની ઉર્જા કમજોર થઈ જાય છે તો માનવને તેની મહેનતનું ફળ ક્યારે નથી મળતું. જ્યારે ઘરમાં મિત્રો મજબૂત ઉર્જાઓ હોય છે તો નાના પ્રયત્નો પણ ખૂબ મોટા પરિણામો આપી દે છે. તેથી મિત્રો, આજે હું તમને 2026 શરૂ થાય તે પહેલાં એક ખૂબ સરળ પણ ખૂબ અસરકારક ઉપાય કહેવાનો છું, જે મિત્રો હળદર અને રાઈ સાથે જોડાયેલો છે. હા મિત્રો, આ ઉપાય તમારા માટે એક વરદાન છે, પણ મારી એક શરત છે. એક વાત ધ્યાનથી કાન ખોલીને સાંભળી લેજો. આ ઉપાય કોઈ આજ કે કાલનો ઉપાય નથી. આ ખૂબ વર્ષો જૂનો ઉપાય છે જે આપણા પૂર્વજો કરતા હતા. તેમણે ખૂબ ગુપ્ત રીતે આ ઉપાય વિશે આપણને કહ્યું હતું, જે આજે આપણે તમને કહી રહ્યા છીએ. મિત્રો, આ ઉપાયમાં માત્ર એક શરત છે, અને તે શરત છે આ ઉપાયની ગુપ્તતા. હા મિત્રો, તમારે આ ઉપાયને સંપૂર્ણ ગુપ્ત રીતે કરવો પડશે. જો તમે આ ઉપાય કરીને કોઈને પણ આ ઉપાય વિશે કહી દીધું, તમારા પરિવારમાંથી જ કોઈને પણ જો તમે કહી દીધું, તો આ ઉપાયનું બધું મહત્વ, બધી અસર સમાપ્ત થઈ જશે. હા, તેથી મિત્રો, આ ઉપાયને ખૂબ ગુપ્ત રીતે કરવો. કોઈ કેટલું પણ પૂછે, પણ તમારે આ ઉપાય વિશે કોઈને ન કહેવું. મિત્રો, થોડો સમય કાઢીને તમે ધ્યાનથી વિચારો. મિત્રો, તમે તમારી જિંદગી પર થોડું ધ્યાન આપો અને વિચારો. છેલ્લા કેટલાક વર્ષોથી આખરે તમારી સાથે જ આવું કેમ થઈ રહ્યું છે કે વારંવાર તમારા બનતા કામ બગડી જાય છે? તમારી કોઈ ડીલ થઈ રહી હોય અને બધું સાચું ચાલતું હોય, પણ તે ડીલ થતાં પણ તમારી રોકાઈ જાય છે. પૈસા આવવાના હોય, પણ અચાનક ક્યાંક ને ક્યાંકથી કોઈ ખર્ચ નીકળી આવે છે અને પૈસા આવતા પણ રોકાઈ જાય છે. કોઈ પર પણ જો તમે ભરોસો કરો છો, તમે તેને તમારા મનની, તમારા જીવનની બધી વાતો કહો છો, તો ત્યાંથી પણ તમને ઠગાઈ મળી જ જાય છે. અને મિત્રો, લગભગ 2025 આખું વર્ષ તમારા માટે એવું જ રહ્યું છે કે તમે જ્યારે પણ કોઈ પર ભરોસો કર્યો તો ત્યાંથી તમને ઠગાઈ મળી જ છે. ભલે તે તમારો કોઈ સગો હોય, તમારો કોઈ મિત્ર હોય કે તમારો કોઈ પરિવારનો વ્યક્તિ હોય. ઘરમાં પણ મિત્રો નાની વાતો પર તણાવ વધવા લાગ્યો છે. બાળકોનું ભણતરમાં મન નથી લાગતું, અને પતિ-પત્ની અને પરિવારવાળાઓ વચ્ચેના રિશ્તાઓમાં હવે પહેલાં જેવી વાત નથી રહી. નાની વાતો પર ખૂબ ઝઘડા થવા લાગ્યા છે. નાની વાતો પર મિત્રો ઘરની સ્થિતિ બગડવા લાગી છે, અને પરિવારમાં વારંવાર તબિયત સાથે જોડાયેલી સમસ્યાઓ આવવા લાગી છે. દર મહિને એકને એક વાર ડૉક્ટર પાસે તમારો ચક્કર લાગી જ જાય છે. પહેલાં વર્ષો થઈ જતા હતા. ડૉક્ટરો પાસે જવાની જરૂર ન પડતી હતી, પણ હવે દર મહિને એક ચક્કર લાગી જ જાય છે. દવા ચાલતી રહે છે, પણ તમને ચેન નથી મળતો, સમસ્યાઓથી તમને છુટકારો નથી મળતો. આ બધી વસ્તુઓ મિત્રો તમારી સાથે તમારા જીવનમાં થઈ રહી છે, અને તે જ કારણે મિત્રો તમારું મન પરેશાન રહેવા લાગ્યું છે, અને તમારા ભાગ્યની અને તમારા મનની સ્થિતિ સંપૂર્ણપણે બગડી ચૂકી છે. તમારા મનની અંદરની જે શુદ્ધતા, જે ઊર્જા છે, તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે. અને આપણે જાણીએ છીએ, છેલ્લા કેટલાક સમયથી તમે આ બધી વસ્તુઓને સાચી કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે, ખૂબ કોશિશો કરી છે, પણ કંઈ પણ કામ સાચું નથી થયું. પણ મિત્રો, એ જ હળદર અને રાઈનો આ ઉપાય તમારા માટે એક ચમત્કાર બની શકે છે. કારણ કે મિત્રો, આ ઉપાય માનવના મનને વિશ્વાસ આપે છે, નકારાત્મક ઉર્જા કાપે છે અને સકારાત્મક વિચારોને જન્મ આપે છે. આ ઉપાય મિત્રો જો તમે 2026 શરૂ થાય તે પહેલાં કરી લીધો, તો હું આ વાતની મિત્રો તમને ગેરંટી આપું છું કે તમે માત્ર કેટલાક જ દિવસોમાં તમારા જીવનમાં એવા ફેરફારોને અનુભવ કરશો, એવા પરિવર્તનોને અનુભવ કરશો, જેની મિત્રો તમે ક્યારેય સપનામાં પણ કલ્પના ન કરી શકો. પણ મિત્રો, બસ તમે આ ઉપાય કર્યા પછી તમારા મનમાં વિશ્વાસ જાળવી રાખજો. કારણ કે મિત્રો, દરેક ઉપાય તમારા વિશ્વાસના દમ પર જ કામ કરે છે. આ કોઈ ચમત્કાર નથી, કોઈ એવો ઉપાય નથી કે તમે આજે કર્યો અને કાલે કરોડપતિ બની ગયા. મિત્રો, આ શાસ્ત્રોમાંથી, પુરાણોમાંથી જોડાયેલો એક ખૂબ અસરદાર ઉપાય છે, જે પૂર્વજો પણ કરતા હતા, અને આ ઉપાય પર વિશ્વાસ જાળવી રાખતા હતા.
કારણ કે આ એક આધ્યાત્મિક, માનસિક અને વ્યાવહારિકતા સાથે જોડાયેલો ઉપાય છે જે અંદરથી તમને મજબૂત કરશે અને જ્યારે માનવ અંદરથી મજબૂત થાય છે તો તે ભારે પરિસ્થિતિઓથી સરળતાથી લડી લે છે. તેથી મિત્રો, તમારો વિશ્વાસ જ અને આ ઉપાયની ગુપ્તતા જ આ ઉપાયને પૂરો કરવાનું સૌથી મોટું રહસ્ય છે. તેથી હવે ધ્યાનથી કાન ખોલીને સાંભળો. આસપાસ કોઈ ન હોય ત્યારે જ સાંભળજો મિત્રો. 2026 શરૂ થાય તે પહેલાં કોઈ પણ ગુરુવાર કે શનિવારના દિવસે સવારમાં નાહ ધોઈને પછી સફેદ કપડાં પહેરીને, ધ્યાનથી સાંભળો, પહેરીને તમારા મનમાં કોઈ પણ પ્રકારની કોઈ ખોટી લાગણી ન રાખવી, કોઈના પ્રત્યે કોઈ જલન, કોઈ ગુસ્સો, કોઈ નફરત તમારે ન જ રાખવી છે, બધું છોડી દેજો. અને શાંત મનથી તમારે આ ઉપાય કરવો. એક નાની વાટકીમાં મિત્રો 1 ચપટી હળદર પાવડર અને તેમાં 1 ચમચી રાઈના દાણા મિક્સ કરી લેજો. હવે આ વાટકીને તમારી પાસે લઈને આંખો બંધ કરો અને તમારા જીવનની તે બધી સમસ્યાઓને યાદ કરો જે તમને રોકી રહી છે. જેમ કે તમારા કામ બગડવા, પૈસા રોકાઈ જવા, નવા કામોમાં અડચણો આવવી, સંતાન સુખ મળવું, કર્જ કે જે પણ સમસ્યા તમારા જીવનમાં છે, મનમાં જ કહેજો કે હું આ બધી સમસ્યાઓથી મુક્ત થવા માંગુ છું. તે પછી આ હળદર અને રાઈને તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે કોઈ ખૂણામાં રાખી દેજો અથવા કોઈ માટીના છોડમાં તમારે નાખી દેવું જોઈએ. ખૂબ ધ્યાન રાખજો મિત્રો કે તેને તમારે ફેંકવું નથી. આ એક પ્રકારની નકારાત્મક ઊર્જાને પ્રકૃતિને સોંપવાનો ઉપાય છે. તે પછી મિત્રો, હાથ જોડીને બસ એટલું કહેજો કે ઈશ્વર, મને સાચો રસ્તો બતાવો. હું જે મહેનત કરી રહ્યો છું, જે પરિશ્રમ કરી રહ્યો છું, તેનું ફળ મને આપો, મને સફળ બનાવો. અને મિત્રો, તમે જોશો કે આ ઉપાય કર્યા પછી થોડા જ સમયમાં તમને તમારી અંદર ફેરફાર અનુભવવા લાગશે. તમારું મન ખૂબ હળવું થવા લાગશે. તમારી વિચારવાની જે શક્તિ છે તે ખૂબ સાચી થઈ જશે અને તમે જોશો કે ધીમે ધીમે તમે તમારા જીવન સાથે જોડાયેલા ખૂબ સાચા નિર્ણયો લેવા લાગશો. પહેલાં મિત્રો, તમે જે નિર્ણયો લેતા હતા તે બધા બગડી જતા હતા. તમારી મહેનત બધી વેડફાઈ જતી હતી. બનતા કામ તમારા બગડવા લાગતા હતા. અને જે બેવજહ તમારો ખર્ચ થઈ રહ્યો હતો તે ખર્ચ પણ ઓછો થવા લાગશે. કામ પર તમારું ધ્યાન ખૂબ સારી રીતે લાગવા લાગશે. અને મિત્રો, સૌથી મોટી વાત, તમારો આત્મવિશ્વાસ પાછો આવી જશે. તમારો આત્મવિશ્વાસ મિત્રો તમારી સૌથી મોટી શક્તિ છે જે કેટલાક સમયથી ક્યાંક ખોવાઈ ગયો હતો. પણ આ ઉપાય કર્યા પછી મિત્રો, તમારી અંદર તે આત્મવિશ્વાસ ફરીથી આવી જશે. પણ મિત્રો, હું તમને એક વાત કહું. કેટલાક લોકો કહે છે કે ઉપાય કરતા પહેલાં જ ડર લાગે છે કે ફાયદો થશે કે નહીં. ઉપાય કરતા પહેલાં જ તેમના મનમાં નકારાત્મક વાતો આવવા લાગે છે કે હું આ ઉપાય કરીશ તો આખરે તેનાથી શું થશે. જુઓ, જો તમે આ ઉપાય કરતા પહેલાં જ તેના પર શંકા કરશો તો મિત્રો, આ ઉપાય તમારા માટે અસરદાર નહીં થાય. તેથી યાદ રાખજો મિત્રો, તમારી બધી શંકાઓ તમારા મનમાંથી કાઢી નાખો. તમારો વિશ્વાસ તમારી સૌથી મોટી શક્તિ છે. હળદર અને રાઈનો આ ઉપાય ખૂબ અસરદાર ઉપાય છે અને આ ઉપાય તમારા જીવનમાં સાચો ફેરફાર લાવી શકે છે. તેથી આપણે તમને 2026 શરૂ થાય તે પહેલાં જ આ ઉપાય વિશે કહી રહ્યા છીએ. કારણ કે મિત્રો, આ વર્ષ બદલવું માત્ર કેલેન્ડર બદલવું કે તારીખ બદલવાનો સમય નથી. આ મિત્રો એક એવો સમય છે જ્યારે તમે તમારા ભાગ્યની દિશા બદલી શકો છો, જ્યારે તમે તમારી કિસ્મતને સંપૂર્ણપણે ફેરવી શકો છો. કારણ કે મિત્રો, નવા વર્ષની શરૂઆતમાં કરેલા ઉપાયની અસર આખા વર્ષ તમારા જીવનમાં ટકે છે. અને જો આ હળદર અને રાઈનો ઉપાય તમે એકવાર તમારા જીવનમાં કરી લીધો તો આ ઉપાયની અસર આખી જિંદગીભર તમારી જિંદગીમાં ટકશે. પૈસા તમારી પાસે રોકાશે. જે વસ્તુ પર તમે હાથ મૂકશો તે વસ્તુ તમારી થઈ શકે છે. એટલી શક્તિ, એટલી અસર આ ઉપાયમાં છે. તેથી વિશ્વાસ જાળવી રાખજો, પણ આ ઉપાયની ગુપ્તતા પણ જાળવી રાખજો. આ ઉપાય વિશે ભૂલીને પણ કોઈને ના કહેજો, નહીં તો આ ઉપાય તે જ સમય નિષ્ફળ થઈ જશે. તેથી જેટલું શક્ય હોય તેટલું આ ઉપાયને ગુપ્ત રાખજો અને એવી રીતે કરજો કે તમે એક ઓરડામાં ઉપાય કરી રહ્યા હો તો બીજા ઓરડામાં તમારા પરિવારવાળાઓને પણ ખબર ન પડે. તમે મિત્રો દરેક વાતનું ઢોલ પીટી દેતા હો, દરેક વાત લોકોને કહી દેતા હો, તે જ કારણે લોકો તમારો બેવજહ ફાયદો ઉઠાવી લે છે. તેથી હું તમને અંતિમ ચેતવણી આપું છું કે હવે આ ભૂલ ન કરજો અને ગુપ્ત રીતે સાચો ઉપાય કરજો તો તમારી મનચાહી સફળતા મળશે. અને જે કામ તમારા વર્ષોથી રોકાયેલા છે, જે ધન તમારું વર્ષોથી અટકાયેલું છે, તે ધન તમને ખૂબ જલ્દી પ્રાપ્ત થશે અને તમારા જીવનની બધી રોકાયેલી ખુશીઓ તમારી પાસે આવવા લાગશે. મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટમાં રાધે રાધે જરૂર લખજો અને આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.